જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. આજે મારો બીજો એપિસોડ છે કોફી વિથ મેઘનામાં અને આજે પણ માયાબેન આવ્યા છે, મારા બેસ્ટ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ માયાબેન. જય શ્રી કૃષ્ણ. આજે ટોપિક છે સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન. તો એની માટે અમે લોકો ડિસ્કશન કરશું. બોલો માયાબેન, હા, કેમ છો? મજામાં? બસ મજામાં. સારા ટોપિક લાવો છો તમે. હા, આપણો પહેલો એપિસોડ બહુ સરસ ગયો, બધાને બહુ જ ગમ્યું. સરસ. તો હવે આ પણ આપણે સરસ કરવાનો છે. તો હવે આપણે ટોપિકની શરૂઆત કરીએ. ચલો કરીએ. હા, તો સ્ટ્રેસ અને ટેન્શન કેવી રીતે થાય છે અને શેની માટે કારણે થાય છે, તો કોને કોને થાય છે બોલો. ટેન્શન કોને કોને થાય છે? એ તો બધાને બધાને થાય છે. આજે તો તમે કહો તો સ્કૂલમાં ભણતા બાળક હોય એને એને ભણવાનું ટેન્શન, સાચી વાત છે. કોલેજ વાળાને ટેન્શન, લગ્ન કર્યા એટલે ટેન્શન, મા બાપને ટેન્શન, બધાને ટેન્શન. ટેન્શન અત્યારે શું છે, આમ પેલું કહે ને ઓરા થઈ ગઈ છે ટેન્શનની. ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન બધાને થઈ જાય. હસબન્ડને મતલબ જેન્ટ્સ લોકોને શેનું ટેન્શન હોય છે તો કે આખો દિવસ બિચારા લોન લીધી હોય કે કાંઈ પેમેન્ટ ન આવતું હોય કોઈ કસ્ટમર પાસેથી, યા કોઈને કોઈ ઓલી થઈ ટેન્શન હોય, કંઈ બિઝનેસ ન ચાલતો હોય તો એ લોકોને સ્ટ્રેસ અને ટેન્શન રહ્યા કરે છે. પછી વાઇફ લોકોને શું થાય છે, મતલબ જેમ કે આપણી જેમ નારીઓ લોકોને કે એકલા રહેતા હોય બિચારા, કોઈ વાર કોઈ ન હોય, કોઈ વાર કંઈ એનું મતલબ કોઈ કામ ન બનતું હોય તો એની માટે પણ સ્ટ્રેસ ટેન્શન રહે છે એને. છોકરાઓને તે એક્ઝામ માટે માર્ક્સ ન આવતા હોય કાં કોઈ આડી લાઈને ચડી ગયા હોય તો એનું પણ ટેન્શન રહે છે. તો એનો ઉપાય શું માયાબેન? આપણે ઉપાય પણ જણાવશું, પણ આખો વિડીયો જોજો તો ઉપાય બને. હવે તમે બોલો, કેમ શેની માટે આટલું ટેન્શન રહે છે બધાને? સૌથી પહેલું તો કારણ આ જે ટેન્શનને લીધે લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. આજકાલ જુઓ તમે, લોકો સાયકાટ્રિસ્ટનું વધારે ભણવા લાગ્યા છે. હા, બરાબર. કેમ કે પેશન્ટ હોય ને બહુ આવવા લાગ્યા છે. બરોબર છે. બાકી પહેલા કોઈ જતા નહીં મનોચિકિત્સા આગળ. સાચી વાત. જરૂર ન પડતી. એનું એક મોટું રીઝન શું છે, વિભક્ત કુટુંબ થઈ ગયા છે. હા. પહેલા સંયુક્ત કુટુંબ હતું. હા. તો જ્યારે તમે માતા પિતા છે, ભાઈ ભાભી બધા સંયુક્તમાં રહેતા તો તમારું દુઃખ દર્દ બી સંયુક્તમાં વેચાઈ જતું. સાચી વાત છે. અને તમારું મોઢું જોઈને પૂછતા કે કેમ આજે ઉદાસ છે, શું થયું છે. સાચી વાત છે. અને હા. તમે દિલની વાત ખોલતા તો બધા તમને સાથ સહકાર મળતો. આપતા, હા. હવે વિભક્ત બરાબર. કુટુંબ થઈ ગયા છે એટલે પોતાનું ટેન્શન પોતે જ સાચી વાત કરો. છે. હા. અને જ્યારે એ ટેન્શન માંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી દેખાતો એટલે માણસ ડિપ્રેશનમાં જતું રહે સાચી છે. વાત છે. હા. એટલે આપણે જે આજે આધુનિક અને જે દૂર થતા ગયા છે ને, હા. પણ એના ફાયદા નથી, એ બધા ગેરફાયદા જ છે. સાચી પણ વાત એ આજની પેઢીને હજી ખબર નથી પડતી. સાચી વાત છે. પણ જો સંયુક્ત હતે તો આજના જે ડિપ્રેશનમાં લોકો છે ને એનો ઓછા નો, ગયા હતે. સાચી વાત છે. તમે વાતચીત કરીને મન હળવું કરી શકતે. સાચી વાત છે. હવે ઘરમાં ઘણી વખત તો હસબન્ડ પોતાનું વાત પત્ની સાથે બી શેર નથી નથી કરી કરતા. શકતા. હા. અને મનમાં લઈને એટલે એ ડિપ્રેશનમાં જતા ડિપ્રેશનમાં રહે આવી છે. જાય. સાચી વાત છે. હા. પણ એનો ઉપાય તો આપણે કેવો જ પડશે, કેમ કે આવી રીતે એ લોકો કરશે તો ટેન્શન બીમારી બહુ આવી જાય બધાને. કેટલા બીમાર થઈ જાય છે આજકાલ. જો ને નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી જાય છે, એ ડિપ્રેશનને કારણે, ટેન્શનને કારણે. બરોબર ને માયાબેન? સહન શક્તિ ઓછી હા, થઈ ગઈ છે. સહનશક્તિ. અને હવે કોઈની સાથે રિલેશન પણ નથી રાખવું ને નહીં. માયાબેન. કોઈની સાથે રિલેશન વધારે નથી રાખવું, કેમ કે જો હવે તો દૂર ફઈ કે કોઈ હોય તો એ બહુ ઓછું થઈ ગયું. પહેલા તો આપણે કેટલા મામા ફઈના ઘરે જતા, બધું જતા. કેટલું. હવે તો બધાના ઘરે બહુ ઓછું થઈ ગયું. કોઈના ઘરે આવતું નથી, કાંઈ નહીં. બરાબર તો છે. એવું થઈ ગયું છે માયાબેન. એટલે હવે ઈ તો શું, હવે તો આવવાનું કહે ને, ફોન આવે કે અમે આવીએ છીએ તોય મોઢા બગડે હા, કે બોલો. અરે આ ક્યાં આવ્યા છે, એવું થઈ સાચી ગયું વાત છે. છે. એટલે મેં તમને પહેલા એ જ કીધું કે હવે જે વિભક્ત કુટુંબ થઈ ગયા છે ને, હા. આ બધું મેઇન રીઝન જ એનું છે. સાચી તમે વાત છે. સાથે રહ્યા હો તો તમને લાગણી હોય, હું સાચી તમને વાત છે. મળું છું તો તમને મારા માટે લાગણી છે. હા. આપણે મળીએ જ નહીં, ખાલી વોટ્સએપ મેસેજ કરતા કશું રહીએ લાગણી રહે. તો હા. કઈને લાગણી આજકાલ બસ ન રહે. ફોનમાં મેસેજ કર્યા કરે છે બસ બધા. ઈ જ થોડુંક છે. તમે કોફી પીઓ. કોફી કાલે આપણે રહી ગઈ હતી, મેં કાઢી હતી. Cheers. Yes, thank you. હવે આપણે એક ઉપાય પણ કહેશું બધાને હમ. કે એકચ્યુઅલમાં જો હસબન્ડ લોકોને જે આ સ્ટ્રેસ ટેન્શન રહે છે તો એ લોકોએ થોડુંક એનો પોતાના માટે ટાઈમ કાઢવો જોઈએ. થોડુંક લોનનું ટેન્શન ને બધું ઓછું થાય, થોડુંક ભગવાનનું નામે લેવું જોઈએ.
થોડું કાંઈ ને કાંઈ ઉપાય ફેમિલી સાથે બહાર જવું જોઈએ કે કાંઈ પણ તમે એક ભલે ડિનર કરવા જાઓ કે કાંઈ પણ વસ્તુ કરવા જાઓ કે કોઈ વાર કંઈ નાનું અમથું કંઈ બહાર ખાવા જાઓ સેપું કે કાંઈ પણ મસ્ત બીચ આગળ બેસવા જાઓ બીચ પર તો એ તમારું ટેન્શન ઓછું થશે. પછી તમારે લેડીઝ લોકોને તે જ હું તો કહેવા માંગુ છું કે બધી ફ્રેન્ડ સર્કલ બનાવો, બધા લેડીઝ લોકો અને મસ્ત એન્જોય કરો તો તમારું સ્ટ્રેસ ડિપ્રેશન બધું ઓછું થઈ જશે. બરાબર. હમ પણ તમે તો બહાર જવાનું કહો છો મેઘનાબેન હા. કે બહાર જવું જોઈએ. હું તો કહું છું બહાર તો પછી જવું જોઈએ. હા. પહેલા ઘરમાં ઘરમાં જ તમે મોબાઈલ મૂકી અને વાતો કરો હા ને. એ વાત એ સાચી છે. ઘરમાં જ તમારી વાતો વાતો કેટલી થાય કરો છે. તો વાતો કરવાનો ટાઈમ જ નથી મળતો. ઘરમાં 4 જણા હોય છે, 4 મોબાઈલ, ચારે હા, મોબાઈલ બધા લઈને મોબાઈલ લઈને બેઠા બેઠા હોય, હોય છે. તો બરોબર પછી છે. તમારા સાચી વાત મનમાં છે. શું છે એ આજે કેવી કોઈને રીતે નથી કહેવાય? ખબર સાચી વાત પડતી. છે. પહેલા તો દિલની વાત ખબર પડી જતી બીજાને. હા, બરોબર. હવે કેમ કે તમે વાત જ નથી કરતા. સાચી વાત છે. વાર્તાલાપ જ બંધ થઈ ગયો છે. થઈ ગયો તો છે. સૌથી પહેલા તો મારા હિસાબે જરૂરી છે પણ અમુક સમય પછી ફિક્સ કરો કે આ ટાઈમ પછી મોબાઈલ લેવાનો જ નહીં, સાચી અને વાત તમે વાતો કરો તો વાતમાંથી તમારી દુઃખ સુખની વાતો થાય, તમારું ટેન્શન ખબર સાચી પડે વાત. તો સામેવાળું બી તમને સલાહ આપે સાચી વાત કે છે. ભાઈ આમ છે. અને મેઇન તમારી અપેક્ષાઓ ઓછી રાખો. હા સાચી કેમ વાત કે છે. આ બધું લોન આ તે બધું ક્યારે લો છો? તમારી મોટી મોટી અપેક્ષાઓ હોય છે ત્યારે જ. અને આપણે ગણતરી કરી લઈએ છીએ કે ના ભાઈ થઈ મારું આ તો જશે, થઈ થઈ જશે. જશે. પણ કાલનું કોઈને ખબર નથી નથી. કેવા સમય હા. સંજોગ ક્યાં બધું પલટાય જાય છે. છે. સાચી તો વાત જે છે. પણ વિચારો કાલનો વિચાર કરીને કરીને પછી જ કરવું જોઈએ. અને બધાની દેખાદેખી માયાબેન બહુ નહીં, વધી ગઈ છે. એ તો કેમ કે છે. આને આ લીધું, બસ આને મોટી કાર લીધી તો મને મોટી કાર, મોટી કાર. આને મોટું ઘર લીધું, બંગલો લીધો તો મને મોટો બંગલો. એટલે એ બધું દેખાદેખીને લીધે એમાં બધાની આપણે બધા જ આવી ગયા એમાં, બધાનો સમાવેશ છે. એવું નથી કે આપણે બાકાત છીએ, બધા જ આવી ગયા એમાં. પણ આ બહાર ગઈ, આ એકદમ આઉટ ઓફ ઇન્ડિયા ગઈ તો મને આઉટ ઓફ ઇન્ડિયા લઈ જાય. બરાબર. એટલે એ બધું બહુ જ દેખાદેખી વધી ગઈ છે માયાબેન. એટલે એની કારણે ડિપ્રેશન, સ્ટ્રેસ ને ટેન્શન આવે છે. કેમ કે હસબન્ડ લોકો તો વાઈફને બહુ ખુશ કરવા માંગે છે, પણ વાઈફ લોકો એમ કે મને અહીંયા જવું તો બિચારા કરે શું? એની આગળ પૈસા ક્યાંથી આવે? બિચારા માંડ તો ઘર પૂરા કરતા હોય તો પૈસા ક્યાંથી આવે માયાબેન? બોલો. તો પછી આ પણ આ બધું થવાનું એક રીઝન મારા હિસાબે એ પણ છે કે પહેલા પુસ્તકોનું વાંચન થતું, હા. હવે વાંચન બંધ થઈ ગયું સાચી છે. વાત છે. હવે મળે છે ને લોકો, જ્યારે તમે બેનપણીઓને મળો છો તો પણ તમે શું વાત કરો છો? તમે જ વિચારો ને મને કહો. હા. આપણે કોઈ બીજી વાત જ નથી નથી કરતા. કરતા. એક તો મોબાઈલ ની વાત કરીએ, હા. તમે ક્યાં જઈ હા, આવ્યા, અમે બસ, શું હા. લીધું ને આ લીધું, એમ. બસ શોપિંગ ની વાત કે એટલે મોબાઈલ ની વાત. સારા હા. જે સારા આપણે સંસ્કાર. ધાર્મિક પુસ્તકો હા. તમે વાંચો સાચી વાત કે છે. કોઈ પણ પુસ્તક વાંચો, વાંચન થાય એટલે તમારા વિચાર બદલાય. બદલાય, હા. અને તમારા વિચાર સારા હોય ને તો આ બધી જે અપેક્ષાઓ બધા પર ઓટોમેટિક થોડો કંટ્રોલ તમને મનથી જ જાય. એમ થાય કે આ બરાબર. હવે આ બધું ઓછું થતું જાય ને હા. એના માટે થઈને આ થાય છે સાચી મારા વાત છે. હિસાબે. સાવ સાચી વાત છે માયાબેન. હમ. તો અને છોકરાઓને જે ટેન્શન છે એને પણ એમ કે આડી લાઈને ન જાઓ અને તમે લોકો સીધા ભણવાનું જ તે ધ્યાન આપો. કેમ કે તમારા નાના છો તો તમારે ભણવાનું જ જરૂરી છે. અને ભગવાનનું નામ લ્યો, હવેલીએ જાઓ કે મતલબ મંદિરે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ અને ભગવાનને બે હાથ જોડીને કહો કે બધું સારું થાય. બરોબર ને માયાબેન? તો જ ધીરજ તે રાખવી જોઈએ. હા, ધીરજ કેમ રાખવી કે જોઈએ. અત્યારે શું, આજે મેં ઇન્ટરવ્યુ આપ્યું, કાલે મને એનું રિઝલ્ટ જોઈએ. હા, એ અત્યારે possible નથી. બહુ એવું છે. થોડું ધીરજ રાખવી થોડું શાંતિ જોઈએ. રાખો. અને આ નહીં મળ્યું તો કઈ નહીં, ફરી ફરી આગળ સારું try મળશે. try હા. કરતા રહો. સારું મળશે. તમારે મહેનત કરતા રહેવું જોઈએ, ફળ મળશે. એના સાચી વાત. સમયે મળવાનું જ છે ફળ. સાવ સાચી વાત પણ તમે મહેનત કરો નહીં અને પછી એમ કહો કે હા અને એક જ વાર ઇન્ટરવ્યુ આપ્યું, એકમાં ગયા ને આવ્યું નહીં ને પછી તમે ટેન્શનમાં આવી જાઓ. સાચી અને વાત છે. અમુક તો શું મા બાપ પણ છોકરાઓને હવે જો SSC બોર્ડ એવી રીતના હોય છે, છોકરાઓ આટલા ઓછા ટકા આવ્યા, થોડા વધારે ટકા લાવ્યા હોત તો તને સાચી સારી વાત. કોલેજમાં મળતે હા, ને. મા બાપે ત્યારની તને સાંભળવું કહેતી જોઈએ. હતી કે વાંચ, ધ્યાન આપ, અમારું સાંભળતો જ નથી. આ એક તો પેલું બિચારો ઓલરેડી ટેન્શનમાં છે, એના ટકા ઓછા આવ્યા છે, એમાં પાછા આપણે એ નથી સાચી કહેતા વાત કે છે. બેટા કઈ વાંધો નહીં. હા, એ જ, એ જ. અને ભલે એક નાની કોલેજમાં જાય કે સાચી વાત ડિગ્રી તો છે. તને ઈ જ મળવાની છે સાચી બેટા, વાત છે. પછી તું આગળ એ કર. નહીં, તું થોડી મહેનત કરતે સાચી તો વાત છે. હજી વધારે ટકા આવે. એટલે માતા પિતા પોતાનું બધું છે ને છોકરા પર એ થોપી કરી દે રહ્યા છે, એના ઈ ન સાચી વાત કરવું છે. જોઈએ.
જે આવે છોકરોને જેમાં ટેલેન્ટ છે એમાં એમાં એને સાચી કરો. વાત છે. ના તું ભણ, પેલાનો છોકરો ભણે છે, બાજુવાળાનો આટલા ટકા લાવે છે, સાચી તું આ ઈ ખોટું છે. એટલે આ ડિપ્રેશન ટેન્શન અને એના માટે દૂર થવું હોય તો માયાબેન આ જ એક ઉપાય છે કે થોડુંક શાંતિ ધીરજ રાખો અને થોડીક ભગવાનનું નામ લ્યો એટલે બધું સારું થઈ જશે અને બધા સારી લાઈને દોડો બધા સાથે હળો ભળો લો અને વાતચીત કરો દિલની ખુશીથી, તો ઓટોમેટિક થોડું Yes, ડિપ્રેશન માયાબેન. ઓછું. અને સારા સંગાત લો, સારા સંગાતમાં જશો તો તમને સારું સારું જાણવા સમય મળશે. સારો સહકાર અને સારા ફ્રેન્ડશિપ બનાવો. બનાવો. ઓકે, આવા આજનો ટોપિક પૂરો કરીએ છીએ માયાબેન. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.